બરાબર અમે આવી ગયા છીએ રાજકોટ ડીમાર્ટમાં થોડીક ઘરની વસ્તુ લેવા શોપિંગ કરવા આવી ગયા છીએ ગ્રોસરી શોપિંગમાં. અત્યારે દિવાળીનો ટાઈમ છે અને ફૂલ ટ્રાફિક છે અત્યારે ડીમાર્ટમાં. તમે જોઈ શકો છો મારી પાસે કેટલો બધો ટ્રાફિક છે ડીમાર્ટમાં. તો ચાલો મારી સાથે શોપિંગ કરીએ. અત્યારે દૂધની કોથળી લીધી ખાલી જોજો આગળ શું શું લઈ જઈ. દિલ્હી લીલો ચોખા ભરેલું ઘર બિલો જ સંભાળે છે મારી કરતા વધારે તો એને વધારે ખબર પડે. તો સામાન એટલો લઈ લીધો છે કે મોટી ટ્રોલીની જ જરૂર પડે છે. હજી ઘણો બાકી છે એટલે બિલો મોટી ટ્રોલી લઈને આવ્યા સામાન એમાં ટ્રાન્સફર કરીશું. હજી કેટલું બધું લેવાનું બાકી છે એમાં જ ટ્રોલી ભરાઈ ગયા. તો અમને જો કંટાળો આવે મોટી ટ્રોલી લઈને આમથી આમ ફેરવવું ને એટલે પછી નાની લીધી. ચાલો કરીએ શોપિંગ. હજી થોડી ઘણી બાકી છે. જો ભીડ કેટલી છે. બિલા બિલ કરાવવા ઉભા છે. શોપિંગ થઈ ગઈ? શોપિંગ થોડી ઘણી થઈ ગઈ. હું જાતી આવું થોડું ગોતતી આવું ને. સોફાના પિલોના કવર જોવા આવી હતી પણ બહુ પ્રાઇસ વધારે લાગે છે મને. મીશોમાં તો એને કરતાં સસ્તું છે એટલે અહીંયાથી નથી લેવાનું. તો ચાલો આગળ બીજું કાંઈક ગોતી. પ્રાઇસ અમારી શોપિંગ થઈ ગઈ છે અને બિલ ચેક કરે છે. કેટલાનું બિલ આવ્યું? દેખાડો તો કેટલાનું આવ્યું? 1043 રૂપિયાનું બિલ આવ્યું છે. તો કેવું લાગે છે તમને? મને બહુ ગમ્યું. 1000 દિવસનો ખર્ચો થઈ ગયો છે. કાલે આ જ ખર્ચો હું તમને સ્ટોક માર્કેટમાં કાઢીને બતાવીશ. રોજે રોજ જેટલો ખર્ચો થાય ને એટલું બિલો કવર કરવાની તો ટ્રાય કરે છે. જોઈએ સ્ટોક માર્કેટના રાજા. એટલે તો ખર્ચો કરવાથી બીતી નથી. ખાલી આપણે આને બિલ જ કમાવી દેવાનું. જે તો લેવું એ લઈ લેવાનું. અડધા ભાગનું આવી ગયું છે, અડધા ભાગનું બહારથી લેવાનું છે. કેમ કે અહીંયાથી મોંઘું છે. બિલાના પૈસા વેસ્ટ ન કરાય. જેટલું સસ્તું હતું ઓફર હતી એટલું લઈ લીધું. હવે બીજું બધું બહાર. ચાલો મળીએ બહાર. શોપિંગ કરીને ઘરે આવી ગયા છીએ અને બિલ્લો જમવા બેઠા છે અને હું ભાખરી ઉતારું છું ગરમ ગરમ. તો જો કોરો પાપડ છાશ. હાલો બધા જમવા. જમતી વખતે તારક મહેતા તો જોઈએ જ. એની વગર તો જમવાનું જ ના ફાવે. ચાલો હવે છેલ્લી ભાખરી કરી દઉં પછી હું જમવા બેસું. અને ગુડ નાઇટ ઓલ ઓફ યુ. તો મળી આવે નવા વ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ મહાદેવ. ગુડ નાઇટ.